સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક રીઢા ચોરને તેના વતન બિહારના દલિતપુરથી દબોચી લીધો છે, જે ટ્રેન મારફતે સુરત આવી પૂણા વિસ્તારમાં આવેલ અવધ ટેક્સટાઇલ માર્કેટમાં 6 ગોરફોડ ચોરીઓને અંજામ આપી ચૂક્યો હતો. આ આરોપી રાત્રિના સમયે દુકાનોને નિશાન બનાવી રોકડ રકમ ચોરી કરીને ફરી પોતાના વતન પરત જતો રહેતો હતો. બાતમીના આધારે પોલીસે બીટુકુમાર સત્યેન્દ્ર નારાયણ સિંહને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પૂછપરછમાં આરોપી બીટુકુમારે ચોંકાવનારી કબૂલાત કરી છે કે તે વર્ષ 2012થી રોજગારી માટે સુરત આવતો જતો હતો. પોતાના મોજ શો પૂરા કરવા પૈસા ન હોવાથી તેણે શોર્ટકટ અપનાવ્યું હતું. વર્ષ 2021માં વરાછા વિસ્તારમાં આવેલા ગ્લોબલ માર્કેટમાંથી એક દુકાનમાંથી 40,000ની ચોરી કરી હતી. ત્યારબાદ વર્ષ 2023માં રિંગ રોડ પર આવેલા રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટની એક દુકાનમાંથી 36 લાખની રકમની ચોરી કરી હતી. આ બંને ગુનાઓમાં તે ઝડપાઈ ગયો હતો અને વર્ષ 2024માં જામીન પર મુક્ત થયો હતો. જામીન પર છૂટ્યા પછી પણ તેની ગુનાખોરી અટકી નહીં અને પોતાના વતન દલિતપુરથી ટ્રેન મારફતે તે ફરી સુરત આવતો અને રાત્રિના સમયે પૂણા વિસ્તારમાં આવેલા અવધ ટેક્સટાઇલ માર્કેટની અલગ અલગ દુકાનોની નિશાન બનાવતો હતો. તેણે અવધ ટેક્સટાઇલ માર્કેટમાં કુલ 6 ઘરફોડ ચોરીઓને અંજામ આપી રોકડ રકમ ચોરી પોતાના વતન પરત જતો રહ્યો હતો. બીટુકુમારની ગુના આચરવાની પદ્ધતિ સાંભળી પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી. તે માર્કેટ ચાલુ હોય ત્યારે સાંજના સમયે માર્કેટમાં પ્રવેશ કરતો અને આંટાફેરા કરતો હતો. માર્કેટ બંધ થયા બાદ રાત્રિના સમયે તે દુકાનોની માળિયાની બારીની ગ્રીલ પાના પેચિયા વડે ખોલી અથવા કાપીને દુકાનમાં પ્રવેશ કરતો હતો. ત્યારબાદ તે રોકડ રકમની ચોરી ઘરફોડ ચોરી કરી ફરાર થઈ જતો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીથી શહેરમાં ઘરફોડ ચોરીના બનાવોમાં ઘટાડો થવાની આશા છે અને વેપારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.